ગુજરાતના એક ગામનું નામ હતું સરસપુર, જે અમદાવાદથી થોડે દૂર આવેલું હતું. રાધા એક 30 વર્ષની મહિલા, જેની આંખોમાં હંમેશા એક મીઠી હસી અને હાથોમાં અદ્ભુત રસોઈની કળા, તેના પતિ હર્ષદ સાથે રહેતી હતી. તે ખેડૂત હતા, જે સવારે વહેલા ઉઠીને ખેતરમાં જતા અને સાંજે પરત આવીને પરિવાર સાથે વિતાવતા. તેમના 2 બાળકો, પુત્રી કાવ્યા, જે 8 વર્ષની હતી અને હંમેશા બગીચામાં ફૂલો સાથે રમતી રહેતી, અને પુત્ર અર્જુન 5 વર્ષનો, જે તેના પિતાની પડછાયા જેવો હતો, હંમેશા ખેતરમાં મદદ કરતો. રાધાનું જીવન સુખમય હતું. તે સવારે ઉઠીને ઘરના કામો કરે, બાળકોને તૈયાર કરે અને હર્ષદ માટે ગરમ રોટલી અને શાક બનાવે. તેના હાથની વાનગીઓ ગામમાં પ્રખ્યાત હતી. ગામની મહિલાઓ તેને પૂછતી, રાધા, રાધા, તારા હાથમાં કોઈ જાદુ છે કે? અને તે હસીને કહેતી, બસ, પ્રેમથી બનાવું છું. હર્ષદ તેને હંમેશા પ્રોત્સાહન આપતા. તેના લગ્નને 10 વર્ષ થયા હતા અને તેમની પ્રેમ કથા ગામમાં ઉદાહરણરૂપ હતી. હર્ષદ કહેતા, રાધા, તું મારી જીવન સાથી નહીં, મારી જીવન છે. પરંતુ જીવનની આ સુખી તસવીર અચાનક જ વિખેરાઈ ગઈ. એક વરસાદી રાત્રે, જ્યારે આકાશમાં વીજળીના ચમકારા અને વરસાદના તોફાની અવાજો ગુંજી રહ્યા હતા, હર્ષદ ખેતરમાંથી પરત આવી રહ્યો હતો. તેમની મોટરસાયકલ પર વીજળીના તાર તૂટી પડ્યા અને તેઓ ત્યાં જ મરી ગયા. રાધા ઘરમાં બેઠી તેમની રાહ જોતી હતી. બાળકો સૂઈ ગયા હતા અને તે બારીમાંથી વરસાદ જોઈ રહી હતી. અચાનક દરવાજે ટકોર પડ્યા. પોલીસ અને ગામના કેટલાક લોકો આવ્યા. બહેન, હર્ષદભાઈ, પોલીસવાળાએ કહ્યું, અને રાધાનું હૃદય ધબકારા ચૂકી ગયું. તે રડી પડી, સીચ પાડી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તે રાત્રે તેનું વિશ્વ અંધકારમય બની ગયું. અંતિમ સંસ્કાર પછી ગામના લોકો તેને દયા બતાવવા આવ્યા. બિચારી રાધા કેટલી મુશ્કેલીમાં છે, તેઓ કહેતા, પરંતુ દયા માત્ર શબ્દોમાં હતી, વાસ્તવમાં નહીં. કોઈ વાસ્તવિક મદદ કરતું નહીં. રાધાના સાસુ સસરા વૃદ્ધ હતા. સાસુમાં બીમાર રહેતી અને સસરા કમજોર. તેમણે પણ સહારાની જરૂર હતી. રાધાએ ગામમાં કેટલાક નાના મોટા કામો કરવાનો પ્રયત્ન કર્યો. તે પાડોશીઓના ઘરમાં રસોઈ બનાવે, કપડાં ધોવે અને ક્યારેક ખેતરમાં મજૂરી કરે, પરંતુ તેમાંથી મળતી આવક પૂરતી નહોતી. બાળકોની શાળાની ફી, ઘરના ખર્ચા, દવાઓ, બધું જ તેના માથે આવી પડ્યું. કાવ્યા પૂછતી, માં, પપ્પા ક્યારે આવશે? અને અર્જુન રડતો રહેતો. રાધા તેમને આલિંગનમાં લઈને કહેતી, ભગવાન તેમને તારા પાસે મોકલશે. પરંતુ તેનું પોતાનું હૃદય તૂટી રહ્યું હતું. દિવસો વીતતા ગયા અને રાધાની મુશ્કેલીઓ વધતી ગઈ. ગામમાં વિધવા તરીકે તેને જોવાની નજર અલગ હતી. કેટલાક લોકો તેને ટાળતા, કેટલાક ગપ્પા મારતા. વિધવા થઈ ગઈ, હવે કોણ સંભાળશે? તેવા શબ્દો તેને સાંભળવા પડતા. તેને લાગતું કે તેનું જીવન અટકી ગયું છે. એક દિવસ તેની બહેનપણી રેખા આવી. રેખા અમદાવાદમાં રહેતી હતી અને તેણે કહ્યું, રાધા, તું અહીંયા રહીને શું કરીશ? અમદાવાદ મુંબઈ હાઈવે પર જા. ત્યાં હોટલમાં રસોઈયાની જરૂર હોય છે. તારા હાથની વાનગીઓ તો ગમશે જ. રાધાએ વિચાર કર્યો. તેના મનમાં ડર હતો. અજાણી જગ્યા, અજાણ્યા લોકો, બાળકોને છોડીને જવું. પરંતુ ભૂખ અને ગરીબીનો ડર વધુ મોટો હતો. તેણે સાસુમા સાથે વાત કરી. માં, હું જઈને કામ શોધીશ, તમે બાળકોને સંભાળજો. સાસુમા આંસુ સાથે કહ્યું, જા બેટા, ભગવાન તારી રક્ષા કરે. રાધા બસમાં ચડી અને હાઈવે તરફ નીકળી. હાઈવે પર વાહનોની ધમાલ, ટ્રકોના હોર્ન અને ધૂળની ગંધ તેને નવી દુનિયા જેવી લાગી. તેણે કેટલીક હોટલોમાં પૂછપરછ કરી. મોટાભાગની જગ્યાઓ પર ના મળી. અમને પુરુષ રસોઈયા જોઈએ. કેટલાક કહેતા, તું વિધવા છે, કામ કરી શકીશ? કેટલાક શંકા કરતા. રાધાનું હૃદય તૂટી રહ્યું હતું, પરંતુ તે નિરાશ ન થઈ. આખરે એક હોટલમાં, હેવનમાં તેને કામ મળ્યું. આ હોટલ હાઈવેની બાજુમાં હતી, જ્યાં ટ્રક ડ્રાઈવર્સ, પ્રવાસીઓ અને વેપારીઓ આરામ કરવા આવતા. હોટલના માલિક વિરેન્દ્રભાઈ, 40 વર્ષના,
મધ્યમ વયના માણસ, જેઓની આંખોમાં એકલતાનું દુઃખ દેખાતું. તેમની પત્નીનું પણ કેટલાક વર્ષ પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેઓ એકલા જ હોટલ ચલાવતા હતા. વિરેન્દ્રભાઈએ રાધાને જોઈને કહ્યું, તારા હાથની વાનગીઓનો સ્વાદ તો જોવો પડશે. એક ઢોકળા બનાવીને બતાવ. રાધાએ તરત જ રસોડામાં જઈને ઢોકળા બનાવ્યા, નરમ, સ્પંજી અને વઘાર સાથે. વિરેન્દ્રભાઈએ ચાખીને કહ્યું, વાહ, આ તો ઘર જેવું છે. કાલથી કામ પર આવજે. તને પગાર સારો આપીશ અને રહેવાની વ્યવસ્થા પણ કરીશ. રાધા ખુશ થઈ ગઈ. તે વહેલી સવારે ગામથી બસમાં આવે, હોટલમાં કામ કરે ને સાંજે પરત જાય. પરંતુ ધીમે ધીમે તેને હોટલમાં જ રહેવાનું કર્યું, જેથી બાળકોને અઠવાડિયામાં એકવાર મળી શકે. રાધાનું કામ હોટલમાં શરૂ થયું. તે વહેલી સવારે ઉઠીને ચા નાસ્તો બનાવે, પૌવા, ઉપમા, ઇડલી. બપોરે થાળી તૈયાર કરે, દાળ, શાક, રોટલી, ચોખા, પાપડ અને અથાણું. સાંજે ડિનરમાં વિશેષ વાનગીઓ, પનીરની વાનગીઓ, બિરયાની અને ગુજરાતી સ્પેશિયલ. તેના હાથની વાનગીઓએ હોટલને પ્રખ્યાત કરી દીધી. ટ્રક ડ્રાઈવર્સ કહેતા, બેન, તારા હાથનું ભોજન તો માં જેવું છે. અમને તો ઘરની યાદ આવી જાય છે. પ્રવાસીઓ તો વખાણ કરતા, આ હોટલમાં આવીને આનંદ આવે છે. વિરેન્દ્રભાઈ પણ તેના કામથી ખુશ હતા. તેઓ રાધાને જોતા રહેતા, તેની મહેનત, તેની સરળતા, તેની આંખોમાંનું દુઃખ, જે તેને છુપાવવાનો પ્રયત્ન કરે છે. ધીમે ધીમે વિરેન્દ્રભાઈને રાધા ગમવા લાગી. તેઓ તેને વધુ વાતો કરતા. રાધા, તારા બાળકો કેમ છે? તને તો ક્યારેય થાક લાગતો નથી? તેઓ પૂછતા. રાધા હજીને કહેતી, સાહેબ, તેઓ સારા છે. કાવ્યા શાળામાં પ્રથમ આવે છે અને અર્જુન તો તમારા જેવો મજબૂત બનવા માંગે છે. વિરેન્દ્રભાઈ તેને ક્યારેક ઘરે મોકલવા માટે કારમાં બેસાડતા અને રસ્તામાં વાતો કરતા. તેઓ પોતાના ભૂતકાળ વિશે પણ કહેતા, તેમની પત્ની સુમન સાથેના દિવસો, તેમનું અકસ્માત અને એકલતાનું જીવન. સુમન ગઈ ત્યારથી હું એકલો છું. હોટલ તો મારું જીવન છે, તેઓ કહેતા. એક વરસાદી રાત્રે હોટલમાં ગ્રાહકો ઓછા હતા. વરસાદના અવાજમાં રાધા રસોડામાં કામ કરી રહી હતી. વિરેન્દ્રભાઈ તેની પાસે આવ્યા અને કહ્યું, રાધા, આજે વરસાદમાં તને યાદ આવે છે કે? રાધાએ આંખો નીચી કરી અને કહ્યું, હા સાહેબ, આ વરસાદમાં હર્ષદ ગયા હતા. તેઓએ તેને બેસાડી અને વાતો કરવા લાગ્યા. રાધાએ તેના ભૂતકાળ વિશે વાત કરી. હર્ષદ સાથેની પહેલી મુલાકાત, તેમના લગ્ન, બાળકોના જન્મ. હર્ષદ મને હંમેશા હસાવતા. તેઓ કહેતા કે મારી હસી તેમનું જીવન છે. પરંતુ તે રાત્રે વરસાદમાં તેઓ આવ્યા નહીં. પોલીસ આવીને કહ્યું કે વીજળીના તાર. મને તો વિશ્વાસ જ ન આવ્યો. બાળકોને શું કહું? તેઓને પિતા વિના મોટા કરવા પડે છે. રાધાએ આંસુ સાથે કહ્યું. વિરેન્દ્રએ તેના હાથ પર હાથ મૂકીને કહ્યું, રાધા, હું સમજુ છું. મારી સુમન પણ ગઈ છે. આપણે બંને એકલા છીએ, પરંતુ જીવન આગળ વધે છે. આ વાતચીતથી તેમની વચ્ચે નિકટતા વધી. ધીમે ધીમે તેઓ સંબંધ પ્રેમમાં પરિવર્તિત થયો. વિરેન્દ્ર રાધાને ફૂલો આપતો, તેના માટે વિશેષ વાનગીઓ ઓર્ડર કરતા અને ક્યારેક તેના બાળકોને મળવા ગામમાં જતા. કાવ્યા અને અર્જુન તેમને કાકા કહીને બોલાવતા. રાધા પણ વિરેન્દ્રને પસંદ કરવા લાગી હતી. તેમની કાળજી, તેમની મહેનત, તેમની સમજણ. તેઓ કહેતા, રાધા, તું મારા જીવનમાં પ્રકાશ લાવી છે. પરંતુ બંનેને સમાજનો ડર હતો. ગામમાં વિધવા પૂર્ણ લગ્નને ખરાબ નજરે જોવામાં આવે છે. લોકો શું કહેશે? મારા બાળકોને કોણ સ્વીકારશે? સાસુમાં શું વિચારશે? રાધા વારંવાર કહેતી. એક દિવસ વિરેન્દ્રએ રાધાનો હાથ પકડીને કહ્યું, રાધા, હું તને પ્રેમ કરું છું. તારા ભૂતકાળને હું સ્વીકારું છું. આપણે લગ્ન કરીએ. સમાજનો ડર તો હંમેશા રહેશે, પરંતુ આપણું જીવન આપણું છે. તારા બાળકોને હું પિતા તરીકે સ્વીકારીશ. રાધાએ ઘણો વિચાર કર્યો. તેણે સાસુમા સાથે વાત કરી. માં, વિરેન્દ્ર સારા માણસ છે. તેઓ મને અને બાળકોને સુખી આપી શકે છે.
સાસુમાં આંસુ સાથે કહ્યું, બેટા, તારું સુખ જ મારું સુખ છે. જા, નવું જીવન શરૂ કર. આખરે રાધાએ હા પાડી. તેઓએ સરળ રીતે લગ્ન કર્યા, મંદિરમાં, થોડા મિત્રો અને પરિવાર સાથે. કોઈ મોટો તમાશો નહીં, ફક્ત પ્રેમ અને વિશ્વાસ. લગ્ન પછી તેમનું જીવન નવી શરૂઆતમાં પરિવર્તિત થયું. રાધા હોટલમાં કામ કરે, વિરેન્દ્ર તેને મદદ કરે અને બાળકોને નવો પરિવાર મળ્યો. હોટલ વધુ સફળ થઈ, ગ્રાહકો વધ્યા અને રાધા ફરીથી હસવા લાગી. પરંતુ સમાજમાંથી કેટલાક ટીકાઓ આવી. વિધવા અને વિધુરના લગ્ન, આ તો અશુભ છે, કેટલાક ગામના લોકો કહેતા. પરંતુ તેઓએ તેને અવગણી અને આગળ વધ્યા. વિરેન્દ્ર કહેતા, આપણું પ્રેમ સમાજ કરતાં મોટો છે. આ વાર્તા કહે છે કે વિધવા અથવા વિધુરને પૂર્ણ લગ્નનો અધિકાર છે. સમાજના પૂર્વગ્રહો અને રૂઢિઓને તોડીને વ્યક્તિને તેના જીવનની નવી શરૂઆત કરવાની તક મળવી જોઈએ. પ્રેમ અને સમર્થનથી કોઈ પણ ભૂતકાળને પાર કરી શકે છે. વિધવાઓને સમાજમાં સમાન અધિકાર અને આદર મળવો જોઈએ, જેથી તેઓ પોતાનું અને તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. આ વાર્તા એક સામાજિક સંદેશ આપે છે કે સમાજે પરિવર્તનને સ્વીકારવું જોઈએ અને વિધવાઓને માત્ર દયાની નજરે નહીં, પરંતુ આદર અને તકની નજરે જોવી જોઈએ. મિત્રો, વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત શૈક્ષણિક અને મનોરંજન ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ધન્યવાદ મિત્રો, તમારું ધ્યાન રાખો. ફરી મળીએ આવતીકાલે.